કોનો ફોન આવ્યો? હા ભાઈ, હા બોલો. કોમ ચાલુ કરવું એમ? ભળો મારું 12 મહિને એક ભાઈને જૂનું ઘર આલેલું છે કે મારું પેલું તે એરિયો ખાલે કરાય હું આ ખાલે કરી આલું કે તે પછી કોમ ચાલુ કરો તમે. હારું એ ભાઈને હું 12 મહિને આલ્યો કે ઘર એક તે હું એમ ભાઈને ખાલે કરાવરાવો હવે પસાર્યા ઘરનું કામ ચાલુ કરો તમે. હો એ સારું તાણ હું તમને ફોન કર્યો પછી. એ હા બોગરા વક કરવાના જો કે ઘર જેવું પડ્યું આ શું કરવાનું એકલા છીએ તે હવે. મોહન ઓ વડીલ આવો. શું કરવા દો? આ જુઓ કે આ કેવું થયું આ કોઈ વક કરતું નતું તે લાવો તાણ હવે વક કરીએ. તમે હાલ્યો ઘર તો વક તો કરવું પડે કે વગર આવવું પડે કે મારે. ઓહો બોલો બીજું કેવું ચાલે? બસ શાંતિ છે. ચા બીજી મેલું? ના ચા નહીં મૂકવી. મેલ્યું તો મેલું કાળું હે ના ચા ના મૂકવી. મેલું કહેતા હોય તો વડી ઉકાળી. અને હું કહું હા બોલો ને. ખોટું ના લાગે તો એક વાત કહું તમને. કેમ આ કોમ જતો ખોટું ના લાગે ને? કહો તો ખરા. મારે આ તમને 12 મહિના મેં ઘર આલ્યો કે હા તે હવે મારા કારીગર આવો પેલું જૂનું ઘર વગર કરાવવાનું છે કે હા તે હવે ઘર તમારે ખાલી કરી આલવું પડશે. ઓહો ઘર ખાલે કરી આલવું પડશે? ઓહો હવે ઘર ખાલી કરવું પડશે. તો તમે ખરો ટેમ લઈને આવ્યો મહેમાન. હવે મારો આધાર કોણ થા? કેમ? તા મારા દાડા મથી જ મજૂરીનો વળ પડ્યો અને હવે આટલું ઘર તમે આલ્યું તું તે હવે રોટલો કરીને ખાતો એકલો. હવે પણ હું તમને 12 મહિના તો કાઢી આલ્યા વગર ભાડે. હવે મારો આધાર નિરાધાર નો કોણ થા? હા ભાઈ શું કરો હું હવે? તે કરો કોક આગા પાછું કરો કે તમારી રીતે તમારે. જો આગા પાછું હું 12 મહિના તો કર્યું. હા. 12 મહિના તમારે કદી ભાડું એ લીધું મેં. એ તો ભાડું તો આપડે હાલશું અમે તો નાઈ જવાના છીએ હોય જ છે કે અમારું જ ઘર છે કે. એ વાત સાચી તમારી. પણ મારા હવે કારીગરોનો ફોન આવ્યો છે હા. તે મારે પેલું ઘર વગર કરાવવાનું છે હા. એટલે મારા ઘરમાં રહેવા આપવું છે હવે. અયે તારે શું કર્યું આને તો હવે ચો જાવ. હવે લાગે મંગાવાળી કરવી પડશે. એક કામ કરો કે તાણ બોલો. કોક બીજો ભાડે જતા રહો કે તમે. મારું ઘર છે ને તું મને ભાડે આમ કી. પણ જોકા તાણ હવે અમારા ગરીબ ઉપર થોડી દયા કરો કે. ના મહેમાન આટલા દાડા તમને 12 મહિના તો આલ્યું મેં. 12 મહિના આલ્યું તો હવે 2 વાર માટે હું બગાડો હતા ને. ના ના એટલે મારું પોતાનું ઘર ને તમે મને ભાડે રહેવા જવાનું કહો. એ તો જાવું પડે તાણ. અમે ન રહેતા ભાડે પોતાના ઘર ઉપર. એટલે આ તો હોમો પડે એવું લાગે છે. આ તો મારું જ કરેલું મારા આગળ આવશે એવું લાગે. આ વડીલ હા જો તાણ તમે તો જો. આ કોક ગામમાં ઘર હોય તો કહેજો કે. ના ઘર તમે ખાલી કરી આલો મને ભાઈ. એવું છે એમ? ઓવે. ઉભા રહો તાણ હું ખાલી કરી આવું. ઉભા રહેજો. 12 મહિના તમારે હવા આલ્યું એટલે તો તમે તો હક કરી જાઓ. એ 2 મિનિટ ખાલી હું ઘર ખાલી જ કરું. શું મિલશો? ઓય હો પડે. એ ઉભા રહો તાણ હો, હું ઘર ખાલી કરું. એ હા જો કે આ તો હોમાં પડે હવે 12 મહિના હું આલ્યું. આ તો દયાનમાન ડાચણ ખાય એવું છે ભાઈ. આ મહેમાન ઘર ખાલી કરવાનું કે એ મહેમાન જલ્દી કરજો. ઘર જોવો છે? હે? અરે મહેમાન હું કરો? ઘર આલું છું જોવો? ના ના તો તમારા ઉપર દયા. હે? ઊભો થાવ અહીંથી. વડીલ હશી તું તારા ગામનું. ઓય મંગો છું હું. અલે આ તો માથા ભારે થઈ જાય. ઊભો રહે, લેતો જા. લે મારા મેણા કાકા હુતા કાકા કાન જવું પડશે. કોક આરે હોવાનો દોયડો કરશે ને કા તો મારા હોમાં પડ્યા છે આજ. મારે જાવું તો પડશે જીવન કના. જોવા કા વડી ઘર લે આવો. લ્યો આવો. બંધાવું ઘર તમને. હલો. હા ભલાજી.
આ થઈ ગયું તહે કહેતા કે ના થાય થઈ ગયું આપણું કામ હા હા એ જ જેને બોલાઈને આપવું હોય ને આપવા દે આજ તો હું વાય જ ઉભો હોય ઘેર જ બેઠો હોય તો ભમાય ન હારું તમે તાર આવી જાઓ કોઈ ચિંતા ના હારું હા હાલના જમાના કોઈના ઉપર દયા ખાવા જેવું એ નહીં આ મારું ઘર હતો જો મારા હોવા પડ્યા આ 12 મહિનો પહેલા અરે આવ્યા હતા ને તે ઉપરની દુકાનમાં પપ્પુએ મુએ લઈ લીધું પણ આ જો કરી લે મારા જ હોમાં પડ્યા યાર અરે મારું ઘર છે આ તો એવાનું હોય તો હું બાકી રાખું મારું ઘર હોય તો મને હોમાં જાય તો મારે પેલા મેણા કાકા કન જઈને કોક દોડ્યો તો કરાવડાવવો જ પડશે હોવાનું કને તો એમને ગોઠીએ ના માથા ભારે થઈ જાય યાર પૂછ્યું છે મારે બોલવા તો મારો બોકરો અરે શું કરે મારું બોકરો તારો તો નવો લે અમાર નવો છે આજે નવો લાયા હા એ નવો એ જાજી વઈ દીધા હે જાન બટા કરાવર અલે એડવર્ડ જાજો હેડ હેડ તારા પૈસા ના તો હું એક તું નહીં કેવું જા તું જા લેવાય છે તું બોર ચાલ કઈ લાયો અલે નહીં લે બોર તો હું જોઉં અરે આય હા ચોર જાય લે મારી અરે અરે હોને લે ઓ લાઈવ જે તું આલ કે તા મંદાલ કરવા હે હેડ બેઠી હેડ અલે લાઈવ લે તું નહીં તું મારો ભાઈબંધ તું તો આલો પણ તું મારો ભાઈબંધ નહીં તું દાજે હોય થી હાલ મમ્મી પહેરવા દે નહીં પહેરે પહેરવા દે એ તો હું તને કીધું નતું કે તું મારે ઝઘડું ના કર નતું કીધું ને લેજે પણ લઈ જાજે નહીં બેઠી હુડી હારું વરી ઝઘડું થયો પાઉ બોલતો ના આમ પાઉ હો આમ બોલતો ના બોલવો તો બોલજે પણ મુઢા મે અવાજ ના કરો છું માર હોમી તાકતો ને કે માર પડશે બા ઓ આગેવાન હું થયું તમે રૂવો છો મેણા કાકાએ 12 મહિનો પહેલા એક ભાઈના હું ઘર ભાડા આલ્યું છું એટલે ભાડું એમ હું તો લીધું ને આમ બેઠો તો પેલા તોવાડી આમ તે હું દયા ખાઈને લાવ્યો ને ઘર આલ્યું હું કે રહેવા માટે કે ઘર ને રોતા તા ને પૂછ્યા આ 12 મહિનો મોરી તે લાવ્યા તે ભાઈ ના આલ્યું ઓ તે ભાઈ હારો હું હારો હું મારા કારીગર આવે કે તે પેલું જૂનું ઘર વગર કરાવવું તે આ તો હું તો ઘર ખાલી કરવાનું કહેવા જો ને તે મને લઈને ધોકું માર્યો ને તવન માર્યા ઓ તો કશો તો હું એકલો જઈને મારી આવી વાંધો એટલે હું તમને કહેવા આવ્યો કે તમે કોક દોયડો કરશો એવાનો પૈસા થશે પૈસા તમે કહો એટલા હું હાલો 21,000 થાય હા 21,000 હાલો હું 21,000 તો 21,000 માં મોહી ગયા કે મને લાગે થોડો વધારે ના હતી કે રે આ તમને તો હોમાં જાન મને માર્યો આ તો દયાન માને ડાચણ ખાય એવું થયું એક તમે આ હોપારી મનારો છો કે આ વનાલો છો મૂર્ખાન કેમ તમે બે ભાઈબંધ ભેગા ના કોણ તમે આ વળી શિખર કોણ છે મને આવો રાખતો કેમ ગાળ હોય થી તારો હોપારી ના હાય મારો આઈ એ તો તાર હોપારી આવ્યો તું ખાજે અરે હોપાર ન ખાય વાત નહીં તાણે આ તો મેટર આવી આ એમ કે તાર હું હોપારી કરી તું જી હોપારી એમ જોતા હું તો ખાવાની પેલી મેઠી હોપારી
હવે તારું બુદ્ધું આવશે લ્યા. હું તો બેઠી હોપારી હતી હો ખાતો આ 12 મહિને જુદા પડ્યા તો હોપારી બોપારી બધું ભૂલી ગયા હવે. એ વાત સાચી સાહેબ મને લઈ જાજો તો આપણે બેન જાન ના 21000 માં એ તો વિમાનની ટિકિટ જ લઈ જઈએ. હેડ તો આપણે બેન જાવું પડશે કે હેડો કર તારે પેલા મહેમાન મારા માથા ભારે થઈ જાય ને મને હોમાં હોય અને મારા પેલા કારીગર આવે તે ઘર ખાલી કરાવવાનું હોય એવું છે. એટલે મારે એ રહેવા જાવ ને પેલું ઘર મારે વધુ તો કરાવવું આ ઘર કેટલા કલાકમાં જુઓ તમારા પાસે? મારે તો 2 કલાકમાં ખાલી કરાવડાવો એટલે કારીગરોને ફોન કરવાનો કહી દો તો આ કારીગરોને ફોન કરી દો કે કાલ સવારે આવી જાય ઘર તોડવા માટે. બરોબર? આ ખાલી તમે હાલ જ કરાવી નાખીએ. બરોબર? હા તમે કોક કરી દો ને ઘર ખાલી કરાવવાનું કરજો તને ભાઈ 5000 મળશે આપવું છે ને પહોંચે લે અડધો અડધ ભાગ છે? એ રમતું મારો ભાઈબંધ નહીં. હા તો તાર જાજે એટલો શું કહે? કશો વાંધો નહીં તે. આજે એટલો જાજે મારે તારે 5000 છે જ આવે, હા. હું નીકળું તમે આવજો હા તો તારે ભાઈબંધ તારે ચિંતા કર્યા આગળ ગોદરું પાથરીને હુઈ જો. એ સારું બરોબર? આ જવાબદારી તમને આલું પાછો જો આ કેસ પતી જાય ને પતે 21000 જોઈશે. હા 21000 આલ્યો હું તમને બરોબર? આ તો ગામના આગેવાન છે 21 કીધા ને કોમ તો 42000 રૂપિયા લઈએ છે. આ તો ઘર ખાલી કરાવવાનું હોય તો તમ લે નહીં વાત સાચી હા. હારું તો હું નીકળું હવે. હા તો તાર જો ચિંતા કરે આગળ ઘર તો તાર ખાલી થઈ જાય. બધું તમારો ભરોસે છોડું અરે મારા ભરે છોડી ગયેલો તે તાર ચિંતા કરો તાર. એ હા હું જઉં તાર હા તે તાર જો બરોબર બોલે તાર આબુ છે તારે એકલા જ જવાનું તારે આપણે 21000 ની જો હું તો 21000 ને એકલા જઈને મારી આવે ને તો આવી બીજા કોને આવી જા મારતો અલ્લા મારે કરાવવાની એટલે તેમાં મારા પૈસા ના તને હું આલું મેં તારા કરાવી. પૈસા મને આપણો હે મારા પૈસા નો દાદુ છે મારા પૈસા મેં હાનો લે અલે 21000 માં નહીં આવું માર ભાગ લે એ તારા મોય તો કેટલા આવશે 10500 જ આવશે. આજે ઘણા થઈ ગયા એટલામાં તો આવી જાવ 10500 કારણ કે જો કેસ મારા પાસે આવ્યો છે ને તે 500 વધારે હું લઈ ગયો તને 10000 જ મળશે. ના ના 500 પૂરેપૂરા નહીં મળે નહીં મળે જા. તો હું તો એકલો છું તે મારે તો કોઈ વાંધો નહીં. તું એકલો જાય ને તો એ મહેમાન આયા બહારના ઈવન કને હું જશું ઘરમાં અને તને જ મારશો હવે 2 જણા ભેગા થઈને છોકરો પૂછી લેજે છોકરો પૂછ મને મારી હતી રે હા મારી હતી અલા પેલા નહીં મારે હું મારો હું વાથા આપેલો દશું મોય કોણ મારે તાને મારું કા મારે લે તારે જો 10000 તને આલો 10 ના 10 500 આલવાની 10 500 10 રૂપિયા મારો ચાર્જ લાગે જ ભયા 10 500 ને કે મહેમાન ના કને ઘરમાં હું હશું અને તને બોજીન મારશે મહેમાન ને 2 જણા તારા જો ફૂટવો એ ફૂટી જા હારું તાણે હો કશો નહીં આપણા ભાઈ 21000 પૈસે 21000 તો એકલા નહીં લેવાના હું છું તો પાછો આવ્યો મોદાર 21000 તું એકલો લઈ તો થોડું ચાલે તો તારે ચાલે હો એ મહેમાન આપણા ગામના હોત ને તો ઈવાનું પડખસ હોત હું હા પણ એ બહાર ના હોય ઈવન તો માત છે કઈ નહીં હાથમાં ખંજવાળ આવી ગયો તો કીધું આજ હેડજી અરે ભાઈબંધ તને જે 10500 આલે તારા માટે તો ઓમ ડબલ કઈ નો હેડજી તું હેડજી હું કહું તું પ્લાન કરી જાવ યાર પ્લાન તો પેલા ઈવન જઈ રીતિ સમજાઈએ અને ના સમજુ તો પછી આપણા વાળી કરીએ બરોબર કે એવું છે હા પ્લાન તો એક છે મારા પાસે લે હેડ બરોબર એ તો પ્લાનિંગ જઈને ઈવન કીએ આ જીવન જોઈ લે આપણા પાસે ના ન તો અંતિમ કહેતા તઈ તો ગોમમાં હરમાલા કરો છો ઝઘડા વરી લાવો છો ના જીરે પોતે આયા આ તો પગ દબાવી નતા કરતા મારે હોય ને એવું લાગે મારે લાય બરોબર ના વર લાગે એવું એક જ હેડ આપણે જીએ ત્યાં લે. આ તો પાડી દઈએ આ તો પાડી દેવો આ તો હું એવું હું સમજે છે ગોમના આગેવાનોને મારે છે એ વળી કેવો માથા ભારે થઈ ગયો આ તે કોમના આગેવાનને મારે સાચવાનું સાચવાનું લાકોરીઓની જગા બેમારીઓએ લીધી
તો આદરી ગોળ મોવાલ ના હોય બીજી આ પાછલી શેરનો શિયો ખોટા વેમમાં ફરે છે ખોટા સીનમાં ફરે છે જોડેલા કુંટ જોઈ ન જાય કે હરી રાય બનશે મારા ભાઈબંધ કોઈને હાથ અડાડ્યો એમ સાહી લે હા બોલ આ દારૂથી કોઈને મારા ભાઈબંધ હાથ અડાડ્યો ન તો તું અડાડી દે ચલ છે મને કીધું તો મારી નો હાથ કોનો છે તું અરે ઈનો ધોકો ઈનો હારો પાડો થઈ રહ્યો તું ખાલી માર હજી બરોબર માર ન પડી આ બે વાઘો પાસે તો કોઈ ફરતું ન ચકલું અને તું અમારા ગામના આગેવાનોને મારી ગયો લે હા પકડ્યા આયરો કોઈ રે આયરો તો બસ પણ તમે મને કહો તો ખરા સોના હોત એ એમને કેમ મારો કોના છે આટલી કર હું ભાગવત વાંચી આટલી કર તું અમારા ગામના આગેવાનને ઘર ખાને કરવા આયા એ તું મારા તેમ જવાબદારી કે છે ઓહો એ વડીલે ને કે એમ સમજ એ વડીલે મને કીધું કે 20,000 ની ઉપાડી મારવાની અલ્યા મૂર્ખા મારા ઘેર પડી હતી કીધું હોત તો હું આલો હું ઓપારી અલ્યા ની વાત થાય છે એવી ઉપાડી હા આગળ ફોન પર પકડ ઉપાડી વાત થાય હા એ તો વાગ હા હા પણ મને હું ખબર તમાર કોણ વડીલ હતા આ ના ઘરમાં લઈ દીધો ખંડર વાજ્યું એ તો કોક હતા મહેમાન 12 મહિના આલ્યું હોય 12 મહિના આલ્યું હોય હા એ તમાર બધું દબાઈ પડવાનું હોય સોરિયા તું જા હું તો લેટિંગ કર રવા આલ્યું હોય એને બધું દબાઈ પડવાનું હોય તમારે બોલ શું કરવાનું છે ઘર ખાલી કરવાનું છે કે નહીં કરવાનું અડધો કલાકમાં ઘર ખાલી જુઓ ફટાફટ બેસ ઓલે બધું વાવા કરો ઓહો આ વડીલ તો માથા ભારે બે લઈને આયા સોના હી આ બે બંકા અલ્યા મારા નહીં લે મૂર્ખા ઈવા નહીં આ ગોમમાં તો ગોમમાં તો ભીખા તો ને કે પૂરો કરી દો આ ગોમમાં જોપાઈ તું છે જોવા ના મળે ને એકવાર ગયો બરાબર તો તો કુનો થાલે તારો દર લે ઈ મોથા કરાવ લે ઉલા લે અલ્યા મારો નહીં લે તારે વડીલ નો સર આઈ બોલતી તા મોથા તાજો પૂછે બોલતો ના કા ભૂલે પાડે તમને તો છે ના ના મોઢા મોગા આવડો લો હેલે વજી એકલાનું કરી તું ને એકલાનું કર લે જીગુભાઈ ફોન કરતી લે ઓ નહીં થાય કે તો લે ઈ બધા ફોન નહીં કરો બાપ રે ભાઈ ભાઈ જીગુભાઈ ફોન અરે જીગુ
જીગુબા આવતા તો જો આ રહ્યો ઘેર શું પેલા જૂના ઘેર આઈ લો આપણે 21,000 લઈને આવી ગયો એ હારું આવું આઈ લો આપણો હાલ ચેડી પુંડ વાળા ઉભી પુંડ સડે દોડા આયા તો આવી ગયો કે મહેમાનો આમ ગોઠાડો ખરા કે તમારે ફોન પરથી વાત કરીએ એ હારું હું આવું ફોન પરથી આ ફોન લે ના પકડ ફોન પર આવે રાખી આપણે કઈ પોકવાનું ભાડી ન લે છોકરાનો હા છોકરાનો આગેવાન કેટલા રહ્યા ફોન કર્યો તો એ મને કે હું આવું ને જેટલા રે ઈ મને ઘર ના જોતું કહું ના જોતું તો આપણે નોમ કરી દઈએ ના ના હું જાઉં પકડ ભાઈ હા ઘેર તો જવું મારા ઘેર જવું ને હાલ લાગ અને તું હોય કઈ નહીં ફોટો કરાવવા આવ્યો માર તો માર આટા દાદી તું એમ કહેતો સીધા નાખો બોલો હું હતું ક્યાં હું આગેવાને આ કામ ના કરી કે હું તમે આજ કામ કરીને બતાવ્યો મને કઈ નો કે ઓ બસ એટલે બોલ ભાઈ તારા ઘરમાં રહું જાય રે વાપરી લીધો અરે હું તો હજી કે છે બાઉ આવી ઘર નોમાં કરી લે રહું દે રહું દે હું કે મુકુ નોબા કરી લે તોય ના પાડન બોલ મફત પાડ લે હા આગેવાન કંતી કાગળ લઈ આલો જા દો તું તારે મારા ઘેર જાવું મારે વાટ પકડો તમે તો કમાલનું કામ કરી નાખ્યું અમાર ના તો ધમાલ કરીએ જંગલમાં મંગલ કરીએ વાંચીએ અને પછી આના ગોમના ચોપસો દેખાતા ને કે કોણ ને કોણ ખેંચી નો કોઈ આવતા તો આ ગોમમાં તો આયા પણ આવા બીજા ગોમમાં ના જતા ન તો છે ને કોક મોથાનો મર જાય ને એ તારે ખબર પડશે ભાવ અને આ ગોમમાં તો કદી ના આવતું દાદા ગોમમાં દેખો ને તો એક ઠાપા આ ડાચુરી ને એ ફેરવી મારે પાવું આ તો આગેવાન કહેતા પપ્પુ ખાવાના દોત નહીં રોય પાછ એટલે પોણી વગાઈ પીવું પડશે પાણીમાં ઓગાળી અને પછી ખાવા પડે ગોઠિયા ખાવા પડે હેર ઓમ હેર વાઈ દી હેર ઓમ તો નો જેને સૂતો હોય થી લાવો જોઈએ તો દે કેવો હોય ચેલા લાયો તો છોકરો લાવ્યો દાજો હોય તે કરવા દે બોલો આગેવાન હા કોઈ કેવું દાજે ના કોઈ કેવું ના આવ્યો ને હા કોઈ નહીં કેવું ના તમે કોમ કમાલનું કરી નાખ્યું કારણ કે હું આગેવાનો રાવણ ધણુએ કરતો હા પણ આ હું કરીને જો અને ગાડીને જો ઘરમાં આવું બધું કામ હોય તો મને કહેવાનું અને આ તો મારું જ ખાઈને મારા જ આમાં પડ્યા હું 12 મહિનાની વખત 1 રૂપિયો ભાડુએ નહીં લીધું હા એ તો ઓમાં આગેવાન તમે જેને દયા કરો એને ડાચણ ખાય જ એ તો હોય જ માને દાચન ખાય જ. એ તો હોય જ બધે તો મારું જ કરેલું મારા પગમાં પડ્યું આ તે પડે એ તો જેવું તમે એને જો ફોલાય લાઈ હોય કે રાખ્યો તો તમે હાથના કર્યા જીગુબાઈએ વાગ્યા ઓ જીગુબા તમે તોય ના રાખ્યા આજ વાત તમારે કે મને ચોઈનો ન રહ્યો હોય ને અને મારે તો કાલ કડિયા આવતા હતા એવું હતું પણ તો હવે બોલાઈ દેતા એક વાત તો મને શીખવા મળી જ જઈ હા કે કદી દયા ખાઈને કોઈ માણસને લાપવો ને એક દયા ખાઈ વાત સાચી છે પણ બધા આવા ના હોય પણ બધા તો કરે એક જણો પણ હવે બધા ઉપરથી મને તો વિશ્વાસ ઉઠી ગયો હવે વાત તો સાચી નહીં ઓમ પર કદાચ ઈ તો ઓમ કરે સારી ઈ ફરી બોલ સાચી વાત છે ને જીગુબા અંબા તમે આ કોઈનો હાલ ના દેતા નકા વાયા ગયા હવે બેડરૂમ ની પડીએ ના તમે બે કાકો હું તો કાકો અત્યારે મારું કામ થઈ ગયું નકા તો મને ગોઠતાય નતો આ તો તમે ગોમ ના હતા એટલા નકા મેં આવી બેડરૂમ લેતાય ન અમને 21,000 કર્યા છે હા 21,000 તો આજે હોજ સુધી મેં વપરાઈ જાય ઓહો. હું કહું આપણે બેન ઘર છે ને હા સાપરું કરવાય હા તે આગેવાનને કહીએ હા તે કાગળીઓ બાગળીઓ કરી આલે છે એ વાત સાચી કરી દેવું ઓહો કેજે આગેવાન હા તમે ઘર ના છો આગળ ઓહ એક તમારા પાસેથી 21,000 જે કીધા હતા ને ઓહ, ઓહ. 1 રૂપિયો લેવો અમાર નહીં બરોબર હા. અમાર ખાલી એટલું કામ કરી આલો ગમો ગારા લઈ આલો બે તેમાં ઘર બનાવી પલોટ લઈ આલો બે
આજે કરિયાલો તારા માટે હું તમે મને જીવ કહેવો તો આલો હા અમાર જીવ લેન હું કરવું છે કોણા મૂકવો પાછો એ લોતો ઘર જ ન માર ઘર ના સાપડા રાખે કૂતરું ખેંચી જાય તાળ ના ના તમે કહેવો હોય હું કરી આલો એમ કશો વાંધો નહીં હો? અને હવે જો પારકા મોણે ને હું આવી તો દયા ખાઈને તો કદી ગોમમાં લાવવાનો જ નહીં કે મારે ઘરે હલવાનું નહીં હવે કશો આ વાત વાંધો તો મને શીખવા મળી જ જી ના ના હવે ચિંતા ના કરો હજી કોઈ લાવવું હોય તો લાવો બે ના ચાલ લાવો કોઈ કોમ પડે તો આપણે યાદ કરજો અડધી રાતે યાદ કરજો ના તમે બે જણા તો કોમ આવે બરોબર છે પણ હવે મારા વિશ્વાસ માણસો ઉપરથી ઉઠી ગયો હવે મને કશો વાંધો નહીં હવે હું કદી આવું પગલું ભરવાનું નહીં અમારું કોમ ના ભૂલતા પાછા આગળ એ હા હો અમે કરીએ તાર જે કોમ કરવું એ કરો એ હારું ને હો આવજો તાર એ હા અને ઘરનું ના ભૂલતા પાછા એ હારું ચાલે હવે બાપડા હું તો કાકો મેળો કાકો હારા હતા તે મને કામ કરી આલ્યું હવે ધાર જે હોને મુએ ઉભો થતો પેલો બધું ના ખૂબ